ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકામાં ચૂંટણીની અદાવતમાં આદિવાસીઓ ઉપર ભાજપાના આગેવાન અને કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરી જાતિ અંગે ગાળો આપવાની ફરિયાદમાં તપાસ કરવાની માંગણી કરતું આવેદનપત્ર હાસોડ તાલુકા કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેક્ટરને આપ્યું હતું। હાસોડ તાલુકા કોંગ્રેસ સમિતિએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં હાલમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાસોડના પાંચરોલી ગામમાં ચૂંટણીમાં કોંગ્રેસને મત આપેલા છે તેવું માની પાંચરોલી ગામના આદિવાસી મહોલ્લામાં રહેતા લોકોને સ્થાનિક ભાજપાના કાર્યકર્તા ઓભા ગામના ભાજપાના આગેવાનોએ આવી પહોંચી આદિવાસી પરિવારને મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। હાસોડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોક પટેલ સહિત પાંચરોલી ગામના આદિવાસી પરિવારજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ મામલે તપાસ કરવા સાથે આરોપીઓની ધરપકડ થાય તેવી રજૂઆત કરી હતી। આદિવાસી ભાઈઓ હાટે બહેનો હાટે અત્યાચાર થયેલો છે, એના માટે અમે ન્યાય માંગવા આવ્યા છીએ એટલે ઘડી કલેક્ટર સાહેબ પાસે। આ અમારા ગામની અંદર લગભગ અત્યારે હાલમાં બી જે લોકોના છોકરાઓ છે એ લોકો ડરથી નાસી ગયા છે, હાલમાં પણ કોઈ નથી એમ ના। પોલીસને બી ગેરરીતે આ લોકો ચાલુ સત્તાના આધારે દોરાવે છે ને એ લોકો અમારી પર ખોટો અત્યાચાર કરે છે। કોના દ્વારા ગામ આદિવાસીઓને અત્યાચાર થયો છે? ભીખાભાઈ મગનભાઈ પટેલ, રમેશભાઈ મગનભાઈ પટેલ, ધારાસભ્ય ઈશ્વરભાઈ જાટે આવેલા છે ગામમાં અને અમારા આ બધાને છોકરા એમને જાટે મારેલા છે અને પોલીસની લાકડીઓથી મારેલા છે એ લોકોને। હા, હર્ષદભાઈ આવેલો ઓભાથી અમારા ઘરમાં ઉઠેલા હતા અમારા ધણી હાથે, તો મને ઘેરી કાઢ્યા ઘરમાંથી ઉઠેલા ને પછી અંડેલો મને પણ ફેંકી દીધો, મારા ધણીને પણ ફેંકી દીધો ને રાખ્યો ને પછી સર બધા અમને તો ખેંચી જ મારા દિયરને પણ ખેંચીને હલાવી નાખ્યો, મારા નંદોઈભાઈને પણ બધાને હલાવીને એમ પીખી એ લોકોને બધાને હલાવીને એ લોકો આ લોકો દબાનો અમને દાબ આપ્યો છે એવી રીતે આ ચૂંટણી અમે એના ગમી નહીં આપ્યું મત એ બાબત। કોના તરફથી તમને આ મારવાનો? આ ભીખા ભાજપ ગમીથી મારવાવાળા। છતાં એક આદિવાસીને ટાર્ગેટ બનાવી પરિણામના દિવસે ભાજપના આગેવાનો, જવાબદાર આગેવાનો, ગામના આગેવાનો સાથે મળી ને આદિવાસીઓને જે મારેલો છે એથી વધુ ત્યાંથી લઈને સમગ્ર આખું ગામના આદિવાસીઓ આખું સમગ્ર કલેક્ટર સાહેબને રૂબરૂ રજૂઆત કરવા અમને એને લઈને સાથે આવેલા છે। એ લોકોને મારવા વિરુદ્ધમાં પાછું માર્યા પછી એમની પર FIR દાખલ થાય છે, એમના જામીન લેવાય છે। જ્યારે આ આદિવાસીઓ પોલીસ સ્ટેશનમાં જાય છે તો એમની અરજી સ્વરૂપે લે છે, હજુ FIR ફાડી નથી, કોઈ તપાસ થતી નથી, માટે લોકો ન્યાય માગવા આવેલા છે। અને આદિવાસીને શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે? ગામમાં કોને મત આપ્યો પોતાનો હક છે, ગમે ત્યાં મતાધિકાર એમને સંતોષ ના થયો હોય ભાજપની સત્તાથી કોંગ્રેસને મત આપી શકે છે, શા માટે અત્યારે થયેલો એના ન્યાય માટે અમે આજે કલેક્ટર સાહેબ પાસે રૂબરૂ આવેલા છે।